હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે લીલા ચણાના વડા, જે કેવી રીતે બને તે આપણે શીખીશું। સૌથી પહેલાં આપણે એક મોટી વાટકી જેટલું લીલા ચણા લઈ લીધા છે, તેને મિક્સર જારમાં આપણે પીસી લેવાના છે। અહીંયા મેં મિક્સર જારમાં પીસી લીધા છે, આપણે કાઢી લઈએ તેને પેસ્ટને। બધી પેસ્ટ કાઢી લીધી છે। ત્યાર પછી 1 ચમચી જેટલું લીલું મરચું ઉમેરવાનું, 1 ચમચી જેટલું લસણ લીલું, અડધી ચમચી જેટલું સૂકું આદું લસણની પેસ્ટ, જો તમે લસણ ના ખાતા હોય તો ના નાખજો। અહીંયા લીલા ધાણા ઉમેર્યા છે, 1 ચમચી જેટલું મીઠું સ્વાદ પ્રમાણે, 1 ચમચી મોટી તલ ઉમેર્યા છે। ત્યાર પછી અડધું લીંબુ આપણે નીચોડી દેવાનું, જેથી આપણો ખાટો મીઠો સ્વાદ આવે। અહીંયા હળદર લઈ લીધી છે અડધી ચમચી જેટલી, 1 ચમચી ધાણા પાવડર, 1 ચમચી જેટલું જીરું, 1 ચમચી ગરમ મસાલો। અહીં આપણે બધા મસાલા ઉમેરી દીધા છે। પછી અડધો કપ જેટલું લોટ લઈ લીધો છે ચણાનો, 1 ચમચી જેટલી ખાંડ, તેથી આપણો ખાટો મીઠો સ્વાદ સારો લાગે ખાવામાં। આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે। આવી રીતે બધું જ આપણે મિક્સ કરી દેવાનું, ગાંઠો ના પડે તેનું ધ્યાન રાખવું। જો ગાંઠો પડશે તો આપણું મિક્સર સારું બનશે નહીં। આપણું બેટર તૈયાર છે। ત્યાર પછી આપણે બનાવવાનું ચાલુ કરીએ। એક પેન લઈ લેવાનું છે, એમાં 2 થી 3 પળી જેટલું તેલ ઉમેરી, આ ખૂબ જ ઓછા તેલમાં બનશે, એ ઘરમાં બધા ખાઈ શકશે। ત્યાર પછી ચમચીની મદદથી આપણે તેને આવી રીતે બધા વડા મૂકવાના છે, ધીરે ધીરે કરીને, અને તેનો સારો શેપ આપી દેવાનો છે। અહીંયા મેં 2-3 જેટલા વડા મૂકી દઉં છું પેનમાં। એકવાર આ જરૂરથી ટ્રાય કરજો। જો આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ત્યાર પછી આપણે અહીંયા ઉમેરી દેવાના છે તલ, તે જોવામાં ખૂબ જ ટેસ્ટી લાગે તે માટે। હવે આપણા અહીંયા વડા એક બાજુ થઈ ગયા છે, તેને આપણે પલટાઈ લઈએ। ક્રિસ્પી થઈ ગયા છે, જોવામાં દેખાય છે ને તમને? આવી રીતે બધા જ વડા આપણે પલટાઈ લઈએ, ધીમે આંચે જ થવા દેવાનું, તેથી ક્રિસ્પી થાય, બળી ના જાય તેનું ધ્યાન રાખવું। ધીમે ધીમે પલટાવતું રહેવાનું થોડી વારે। અહીંયા આપણા વડા તૈયાર છે। ત્યાર પછી આપણે વડાને કાઢી લઈએ। ખૂબ જ ટેસ્ટી અને ચટપટા બન્યા છે। ત્યાર પછી મેં અહીંયા બધા જ આવી રીતે વડા આપણે બનાવી લેવાના છે, થોડા થોડા કરીને। 1 વાટકી ચણાનો લોટ અને 1 વાટકી લીલા ચણામાં ઘરમાં 3 થી 4 જણ નાસ્તામાં ખાઈ શકે। અહીંયા મેં તલ લગાવી દીધા છે। અહીંયા આપણા વડા તૈયાર છે, જોવાય છે ને એકદમ ક્રિસ્પી। આવી રીતે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો। અહીંયા આપણે વડા પીરસી લીધા છે।